હવે શિયાળો શરૂ થયો એટલે ઠંડી લાગવું એ સ્વાભાવિક છે, પણ જો તમને અન્ય લોકો કરતાં વધુ ઠંડી લાગે છે તો ચેતી જજો. તમારા શરીરમાં કેટલાક તત્વોની ઉણપ હોઈ શકે છે. ચિંતા ન કરો, આ વિડીયોમાં હું તમને તમામ બાબત જણાવીશ, પણ પહેલાં ફટાફટ આ વિડીયોને શેર કરી દો. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. જ્યારે કડકડતી ઠંડી હોય ત્યારે ગરમ જેકેટ પણ વધારે અસર નથી કરતું, પરંતુ જો તમે તમારી આસપાસના લોકો કરતાં વધુ ધ્રુજારી અનુભવો છો તો તે તાપમાનને કારણે નહીં, પરંતુ તમારા શરીરમાં કોઈ ગંભીર સમસ્યાને કારણે હોઈ શકે છે. જો તમે પણ આવું અનુભવી રહ્યા છો તો તમારા શરીરમાં વિટામિન્સ અને કેટલાક પોષક તત્વોની ઉણપ છે, જે તમારા શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે આયર્નની ઉણપથી થતા એનિમિયાથી પીડાતા લોકોમાં નબળા ઓક્સિજન પરિવહનને કારણે આવા લોકોને વધુ ઠંડી લાગે છે. તેથી જો તમને પણ અન્ય કરતાં વધુ ઠંડી લાગે છે તો ખાસ કરીને વિટામિન B12, ફોલેટ, આયર્ન અને અન્ય પોષક તત્વોની ઉણપ હોઈ શકે છે. આપણું શરીર થર્મોરેગ્યુલેશન નામની પ્રક્રિયા દ્વારા શરીરનું સ્થિર તાપમાન જાળવવા માટે રચાયેલ છે. સામાન્ય સ્થિતિમાં સિસ્ટમ લગભગ 98.6 ફેરનહીટ એટલે કે 37 સેલ્સિયસનું મુખ્ય તાપમાન જાળવી રાખે છે. મગજ, રક્તવાહિનીઓ અને પરસેવાની ગ્રંથિઓ બધા મળીને તાપમાનને નિયંત્રિત કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે લોકો ઠંડીની સ્થિતિમાં ગરમ રહે અને ગરમીની સ્થિતિમાં ઠંડા રહે. આયર્ન અને B12, ફોલેટ અને વિટામિન C શરીરનું તાપમાન જાળવવા માટે જરૂરી છે. આ પોષક તત્વો લાલ રક્તકણોનું ઉત્પાદન અને ઓક્સિજન પરિવહન સુનિશ્ચિત કરવા માટે એકસાથે કામ કરે છે. હિમોગ્લોબિન ઉત્પાદનનો આધાર આયર્ન છે. રેડ બ્લડ સેલ્સમાં પ્રોટીન કે જે તમારા સમગ્ર શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે. આયર્નની ઉણપના કારણે થતા એનિમિયામાં વ્યક્તિને ઠંડી, થાક અને નબળાઈ અનુભવાય છે. તો જો તમે પણ આવું અનુભવી રહ્યા છો તો રાહ જોયા વગર ડૉક્ટરની મુલાકાત લો અને જરૂરી તપાસ કરાવી સારવાર કરાવો. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.